નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ પોલીસે વેશપલટો કરીને ફરાર આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો। 15 વર્ષથી ફરાર આરોપીને પીએસઆઈ સિસોદિયાની ટીમે ઝડપી પાડ્યો। ઝાલોદ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2010માં એક્સપ્લોઝિવ એક્ટનો ગુનો દાખલ થયેલો હતો। જે ગુનાના કામે જે તે વખતે આરોપીને પકડી અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવેલું હતું। ચાર્જશીટ દાખલ કર્યા બાદ આ આરોપી જામીન પર મુક્ત થયેલો હતો। જામીન પર મુક્ત થયા બાદ આ આરોપીને છેલ્લા 15 વર્ષથી અવારનવાર વોરંટ કાઢવા છતાં સમન્સ અને વોરંટ કરવા છતાં આ આરોપી કોર્ટમાં હાજર રહેલો હતો, જેથી નામદાર કોર્ટ તરફથી આ ટાર્ગેટેડ કેસ હોય અને એનું વોરંટ અમોને બજાવવા આપેલો હોય। જે વોરંટની બજાવણી કરવા માટે અમો પોલીસ અધિક્ષક શ્રી નાઓની મંજૂરીના આધારે પીએસઆઈ સિસોદિયા નાઓને આ કામના જે આરોપી છે રાજુ રામલાલ ગુર્જર નાઓને પકડવા માટે એક ટીમનું ગઠન કરવામાં આવેલું હતું। જે ટીમ દ્વારા છેલ્લા 2-1 દિવસથી આરોપીના ઘરની આજુબાજુ અને એના ગામમાં તપાસ કરતા અને આ જે આરોપી ખૂબ જ રીઢો અને બનેલો હોય એને પકડવા માટે પીએસઆઈ સિસોદિયા અને એમના ટીમના માણસોએ ગ્રામીણનો ત્યાંના જે લોકલ જે પહેરવેશ હોય પહેરવેશ ધારણ કરી અને આરોપીને ગઈકાલે પકડી પાડવામાં આવેલ છે અને આરોપીને હાલ કોર્ટમાં રજૂ કરવાની તજવીજ ચાલુમાં છે। ઝાલોદ પોલીસ સ્ટેશનમાં 2010માં ટ્રેક્ટર દ્વારા બ્લાસ્ટિંગ સામગ્રીના ઉપયોગના ગુનામાં સંડોવાયેલ રાજુ રામલાલ ગુર્જર છેલ્લા 15 વર્ષથી વોરંટની બજાવણી કર્યા બાદ પણ હાજર થતો ન હતો, તેથી ઝાલોદ કોર્ટ દ્વારા આરોપી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો। 2010ના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આદેશ આપવામાં આવેલ હતા, જેને લઈને ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડી.આર. પટેલ અને પીએસઆઈ રાઠવા દ્વારા ચોક્કસ રણનીતિ બનાવવામાં આવેલ હતી। ઝાલોદ નગરના પીએસઆઈ સી.કે. સિસોદિયા આ ગુનામાં સંડોવાયેલ આરોપીની તપાસ કરવા માટે ઝાલોદથી અંદાજિત 300 ઉપરાંત કિલોમીટર દૂર રાજસ્થાનમાં આવેલ ભીલવાડા મુકામે ચોક્કસ રણનીતિ બનાવી પોતાની સાથે હાજર પોલીસ સ્ટાફ પીસી પ્રકાશ પુનિયા, પીસી પ્રજ્ઞેશ દશરથ, પીસી દિલીપ વાલજીને સાથે રાખી ગ્રામીણ વ્યક્તિનો વેશ ધારણ કર્યો હતો, જેથી કોઈ ઓળખી ન શકે। ઝાલોદ પોલીસ ગ્રામીણ વ્યક્તિનો વેશ ધારણ કરી આરોપી રાજુ ગુર્જરને ત્યાં પહોંચી હતી। ત્યાં સ્થાનિક ભાષામાં વાતચીત કરી વાતોમાં આરોપીની ઓળખ કરી હતી। આરોપીની ઓળખ થઈ ગયા બાદ ઝાલોદ પીએસઆઈ સિસોદિયાની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો। આમ ઝાલોદ પોલીસ દ્વારા માથે ફેંટો બાંધી વેશપલટો કરી 15 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।